આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, જ્યારે બિહારમાં આવતીકાલ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. પહેલા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4થી જૂને મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં 17 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની 102 બેઠક માટે ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં લોકસભાની સૌથી વધુ 39 બેઠક, તમિલનાડુની રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, જ્યારે ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની દરેકની 5-5 બેઠકોની ચૂંટણી યોજાશે. ઉમેદવારીપત્રની ચકાસણી 28મી માર્ચે થશે અને 30મી માર્ચ સુધી નામ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 12 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠક માટે આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. બીજા તબક્કામાં કેરળમાંથી 20, કર્ણાટકમાંથી 14, રાજસ્થાનમાંથી 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 8-8, મધ્યપ્રદેશમાંથી 7, આસામ અને બિહારમાંથી 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ, મણિપુર, ત્રિપુરા અને મણિપુરમાંથી 3-3 બેઠક માટે જમ્મુ કાશ્મીરમાં 1-1 સીટ પર ચૂંટણી થશે. ઉમેદવાર 4 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે અને 26મી એપ્રિલે મતદાન થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી દરમિયાન મતદાન મથક પર મતદારો માટે લઘુત્તમ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉનાળામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની હવામાન ખાતાએ કરેલી આગાહીને પગલે ચૂંટણી પંચે તમામ મતદાન મથકોએ મતદારો માટે ખાસ શેડ તેમજ પીવાના પાણીની સુવિધા સહિત પાયાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી છે. ચૂંટણી પંચે મતદાન મથકે પાણી, ORS, છાંયડા માટે શેડ, ટેન્ટ, જરૂરી ફર્નિચર, શૌચાલય તથા તબીબી કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે એનડીએમએ ગરમીના મોજાની સંભવિત અસર ઘટાડવા બપોરના 12થી 3 દરમિયાન અગત્યના કામ સિવાય તાપમાં નહીં નીકળવાની પણ સૂચના આપી છે. દ્વારકા જિલ્લામાં 40 મતદાર ધરાવતા અજાડ ટાપુ પર વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના સંકલ્પને સાર્થક કરવાના પ્રયાસોથી જિલ્લા કલેક્ટર દ્વારા આ ટાપુ પર તંબુમાં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે અહીં પરિવહન માટેનો એકમાત્ર રસ્તો બોટ છે. અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024, વિધાનસભાની ચૂંટણી દરમિયાન લાંચ આપનાર કે લેનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા ફ્લાઇંગ સ્ક્વોડ સક્રિય નાગરિક ટોલ ફ્રી નંબર 1800-233-2892 ઉપર જાણ કરી ફરિયાદ નોંધાવી શકાશે. બોટાદ જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં અગાઉ જાદુગર તેમજ શેરી નાટક થકી લોકોને વધુને વધુ મતદાન માટે અપીલ કરી મતદાનનું મહત્વ સમજાવી વધુ મતદાન કરવા લોકોમાં જાગૃતતા લાવવા આયોજન કરવામાં આવેલું. ત્યારે આજરોજ બોટાદ જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં રોબોટને બોટન નામ આપી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં રોબોટ દ્વારા હાથમાં ડિસ્પ્લે સાથે લોકોને મતદાન અને ઓડિયો સાથે માહિતી આપે તે પ્રકારે આયોજન કરાયું છે. ઉચ્છલ તાલુકાના દિવ્યાંગ મતદારો માટે તાલુકા સેવા સદન ઉચ્છલ ખાતે આજે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમમાં ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદાતાઓને મતદાન કેન્દ્ર ખાતે પૂરી પાડવામાં આવતી વિશેષ સુવિધા જેમ કે વ્હીલચેરની વ્યવસ્થા, સહાયકની વ્યવસ્થા, બ્રેઇલ લિપિ, સાઇન લેંગ્વેજ તેમજ વાહન વ્યવહારની વ્યવસ્થા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે. રંગભૂમિ પર ભજવાતી ભવાઈ એ ગુજરાતનું પરંપરાગત લોકનાટ્ય છે. ગુજરાતી રંગભૂમિનું પ્રથમ નાટક 1853માં મુંબઈમાં ભજવાયું હતું. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે રંગમંચ પર મહેસાણા જિલ્લામાં ઉમતા તેમજ પોચોડ ગામના કલાકારોએ દુનિયામાં નામના મેળવી હતી. ગુજરાતી નાટકોમાં જયશંકર સુંદરી તેમજ વિસમનગર તાલુકાના ઉમતા ગામના પ્રાણસુખ એડીપોલો પાત્ર ભજવનારા કલાકારોએ નામના અપાવી હતી. અસાઈ ઠાકર દ્વારા લખાયેલા 300થી વધુ ભવાઈના વેશ એક જમાનામાં મનોરંજન સાથે જ્ઞાન આપતા હતા. નાણાકીય વર્ષ 2023-24ની સમાપ્તિને કારણે 30મી માર્ચે કચ્છ જિલ્લા તિજોરી કચેરી તેમજ તેને સંલગ્ન પેટા તિજોરી કચેરી સાંજે 6 વાગ્યા પછી પણ ખુલ્લી રહેશે. નાણાકીય લેવડ દેવડ અને ચૂકવણીમાં અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે, જેમાં જિલ્લાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાની તમામ શાખામાં તમામ પ્રકારના વ્યવહાર માટે કામગીરી ચાલુ રાખવા સંબંધિત બ્રાન્ચ મેનેજરને જણાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.
વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.